ઉપરોક્ત વિશે જણાવવાનું કે અંજાર તાલુકાના બુઢારમોરા ગામ નજીક આવેલા કેમો સ્ટીલ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડમાં તાજેતરમાં લાગેલી આગમાં 3 કામદાર બળીને ભઠ્ઠું થઈને મૃત્યુ પામ્યા છે। ત્યારે અમારી આ ફરિયાદના આધારે ઉપરોક્ત કંપનીના માલિકો ડાયરેક્ટર શ્રી માન ચંદ્રશેખર ચૌધરી, ધર્મેશ ઠાકર, સંજીવ ગુલાબચંદ્ર ગર્ગ, નીતિન શર્મા, અનંતરામન અય્યર વગેરે વિરુદ્ધ માનવ હત્યાનો ગુનો નોંધી તેમની વિરુદ્ધ હત્યાની કલમ લગાડીને તાત્કાલિક અસરથી ધરપકડ કરીને ધાક બેસાડતી કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી વિનંતી અરજી છે। સાહેબ શ્રી, આપ સારી રીતે જાણો છો, આ ઉદ્યોગ ગૃહો પોતાની વધુ નફાની લાહામાં કામદારો કે મજૂર વર્ગની સલામતી કે સ્વાસ્થ્યની સાથે ખૂબ મોટા પ્રમાણમાં ચેડા કરવામાં આવે છે। કચ્છમાં અવારનવાર આવા બનાવો બને છે। ગરીબ વર્ગના કામદારો મોતને ભેટે છે અને કંપની દ્વારા તેમના પરિવારને યોગ્ય વળતર આપવાનું કહીને ગરીબ કામદારના મોતની કિંમત રૂપિયાના તોલે કરવામાં આવે છે। ત્યારે અમારી આ અરજી ઉપરોક્ત કંપનીના માલિકો વિરુદ્ધ માનવ અધિકારના નિયમોનું હનન કરીને 3 કામદારોની હત્યાનો ગુનો દાખલ કરીને કાર્યવાહી થાય તેવી અમારી માંગણી છે। ઉપરોક્ત કંપનીના માલિકોની અન્ય એક શિપિંગ નામની કંપની દ્વારા કંડલા ખાતે આવેલા ઇફકોના પ્લાન્ટમાં બેગિંગના કોન્ટ્રાક્ટમાં અનેક કામદારો કામ કરી રહ્યા છે અને તેમની વિરુદ્ધ આ કામદારોનું પણ શોષણ થઈ રહ્યું હોવાનું અગાઉ ફરિયાદ આવેલ છે। આપશ્રી દ્વારા ઉદ્યોગ ગૃહોને હેરાનગતિ ન વેઠવી પડે તે હેતુ સાથે તેમની સાથે ગોષ્ઠી રાખીને લોક દરબારના કાર્યક્રમો કરવામાં આવે છે, તે સારી બાબત છે, પરંતુ સાથે આવી કંપનીઓમાં કામ કરતા નાના કામદારો માટે પણ એક લોક દરબાર યોજીને તેમની સમસ્યાનું નિરાકરણ કરવા અમારી વિનંતી છે। ખરેખર ઉદ્યોગ ગૃહોમાં કામ કરતા કામદારો જે તે કંપનીના પાયાના પથ્થર છે। એસી કેબિનમાં બેસીને હુકુમ કરતા અને લાખોનો પગાર મેળવતા બાબુઓ નથી। અમારી આ અરજીને ખૂબ ગંભીર ગણીને ઉપરોક્ત કંપનીના માલિકો વિરુદ્ધ માનવ અધિકારના નિયમોનો ભંગ કરીને 3 કામદારોની હત્યા કર્યાનો ગુનો નોંધી તાત્કાલિક ધરપકડ કરી કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી માંગણી છે। સાહેબ, આપશ્રીએ આ ઘટનાનો વિડીયો જોયો હશે। હૃદયદ્રાવક દ્રશ્ય જોઈ કોઈપણ કઠણ હૃદયના વ્યક્તિનું પણ દિલ પીગળી જાય છે। ત્યારે સદગત જેમણે જીવ ગુમાવ્યો છે તેમના પરિવારજનોએ એ દ્રશ્ય જોઈને કેટલા વિચલિત થયા હશે અને તેમના પર શું વીતી હશે તે વિચારીને જ હૃદય કપી ઉઠે તેવી આ ઘટના છે। આ ઘટનામાં માનવ હત્યાનો જ ગુનો નોંધાવ્યો જોઈએ। શું આપણે એટલા સંવેદનહીન થઈ ગયા છીએ કે ગરીબના મૃત્યુ પીડા નથી સમજી શકતા? શું આપણે શ્રીમંતો આગળ એટલા વિવશ થઈ ગયા છીએ કે તેમના વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે? સાહેબ, મોરબીના ઝૂલતા પુલની ઘટના પણ ઉપરોક્ત ઘટનાની જેમ અકસ્માત જ હતું। તેમના માલિકો ઓરેવા ગ્રુપના લોકો વિરુદ્ધ કાર્યવાહી થઈ અને આજે તેઓ જેલના સળિયા પાછળ છે। તેવી જ રીતે ગઈકાલ બનેલી વડોદરાના હરણી તળાવમાં બનેલ ઘટનામાં પણ સંચાલકો વિરુદ્ધ ગુના દાખલ કરવામાં આવે છે। આ 2 દાખલા જ કેમો ઇન્ડસ્ટ્રીઝમાં સંચાલકો વિરુદ્ધ ગુનો દાખલ કરવા માટે પૂરતો છે। માનવતા એ ઇન્સાનિયત ખાતર ઉપરોક્ત બાબતે યોગ્ય કાર્યવાહી કરીને ધાક બેસાડીને કાર્યવાહી કરવામાં આવશે તો ભવિષ્યમાં કંપનીઓ દ્વારા યોગ્ય સલામતીના પગલાં ભરવામાં આવશે, જેથી કોઈ નિર્દોષ વ્યક્તિની જાન જાય। બ્યુરો રિપોર્ટ, TV18 ન્યૂઝ।